ભાદરવી પૂનમનો પહેલો દિવસ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના દર્શને આવી રહ્યા છે। ત્યારે પ્રથમ દિવસે 3 લાખ ઉપર ભક્તોએ માના દર્શન કર્યા। અંબાજી ખાતે પ્રથમ દિવસે 3 લાખ ઉપર ભક્તોએ ભાદરવી પૂનમ મેળા દરમિયાનમાં અંબાના દર્શનનો લાભ લીધો છે। અન્ય આંકડાકીય માહિતી જોઈએ તો અંબાજી મંદિરમાં આઠમ અને નવમના દિવસે 3,71,111 ભક્તોએ દર્શન કર્યા। ઉડન ખટોલામાં 9,954 ભક્તોએ મુસાફરી કરી। બસમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યામાં 22,516 જોવા મળી। બસની કુલ ટ્રીપો 433 થઈ 140 ધજાઓ ચઢાવવામાં આવી। ભોજન પ્રસાદ કરનારા ભક્તોની સંખ્યા 46,579 જોવા મળી। મોહનથાળ પ્રસાદ વિતરણ પેકેટની સંખ્યા 3,35,316 અને ચીકી પ્રસાદીની સંખ્યા 4,751 હતી। તમામ ભંડાર કેન્દ્રોમાં આવક 29,44,753 થઈ। આરોગ્ય વિભાગ દ્વારા 1,192 લોકોને સારવાર આપવામાં આવી। બાળ સુરક્ષા 236 લોકોને આપવામાં આવી। આમ લોક જય અંબેના નાદ સાથે અંબાજી તરફ કૂચ કરી રહ્યા છે। આવનારા દિવસોમાં મેળાની રંગત વધુ જામશે। સંજીવ રાજપૂત પૂનમ મહામેળા 2025 आज प्रथम दिवस पूर्णताना आरे छे त्यारे समग्र अंबाजीमां खूब उमंग अने उल्लास साथे आ मेळो उजवाई रह्यो छे। આજરોજ प्रथम दिवसना अंदाजित 8,70,000 જેટલા ભાઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે। સાથે સાથે અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદ ભાઈ ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો છે। અંદાજિત 22,000 જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે। નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત 46,000 જેટલા ભાઈ ભક્તોએ લીધેલો છે। ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ છે। સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। પોલીસ અધિક્ષક બનાસકાંઠા ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત આજ થયેલ છે। પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં દર્શનમાં અહીં આવેલ છે। 3,70,000 જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે। બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી એ બહુ સારી રીતે શરૂ છે। કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્ટ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે। પોલીસ ને ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનાર દિવસોમાં પણ